વસ્તુ બતાવો ટોમી જો મિત્રો અત્યારે છે ને બધા છોકરા છે ને હવે મને છે ને સોસાયટીમાં આવે ને એટલે વહેલા એમ કે હાલો વ્લોગ જ બનાવો એક મિત્ર બીજો નવો આવ્યો અને આ જો બધા છે ને ટેણિયા છે બધા રાઈડર હો આ બધા રાઈડર છે અને માવઠું કહેવાય માવઠું શું કહેવાય હે માવઠું તો મિત્રો તમે જોવો છો અત્યારે આ જગ્યા બેઠો છો ટોપી કેવી લાગે છે ભાઈને મસ્તીની લાગે છે ને ખબર નથી ક્યારે હવા હોય છે પણ હવા છે ને પૂરવી પડશે તો હેલો મિત્રો કેમ છો હું છું આપણો વિશુ બાબરિયન ફરી મારા નવા બ્લોગની અંદર તમારું સ્વાગત કરું છું તો મિત્રો આજે પાછો તમારો ભાઈ રિયોર 9 મેન રેડી થઈ ગયો છે મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે તો મિત્રો છે ને આજે જો તમે કામ તમારા ભાઈ છે ને થોડું પૂરું કરી નાખ્યું છે હવે કામ એટલું બધું જાજુ છે ને એટલે હવે બહુ મજા આવવાની છે બ્લોગની અંદર અને મસ્ત મજાનો રૂમ બૂમ એવો સાફ કરી નાખ્યો છે મસ્ત મજાનું અને મોર્નિંગ થઈ ગયું છે તો મિત્રો હવે છે ને ક્યાંક તો મિત્રો તમને જો મારી તમે સોસાયટી બતાવતો અત્યારના બોરમાં જો તમને આ છે મારા બબુભાઈ અત્યારમાં રમે છે અને એની જગ્યા જ આ ડેલી ગયા જ એ જગ્યા પર ઊભો હોય રોજ ને બબુભાઈ બોલ દે લાઈક કરો શેર કરો બોલ દે નહીં હજી છે ને બોલવામાં નથી બોલી શકતો એટલે તો ચાલો મિત્રો ત્યાં હું જાઉં છું તો દુકાન બાજુ બબુભાઈ બોલો ભાઈ બોલો ભાઈ બોલ દો ભાઈ બોલો ભાઈ ક્યાં ભાઈ જાજુ ગયો આવે તો ચાલો મિત્રો દુકાને જવું છે થોડું કામ છે એટલા માટે મિત્રો છે ને આપણે BMW-માં થોડી હવા ડાઉન થઈ ગઈ છે તો થોડી હવા પૂરવી પડશે તો થોડી હવા પૂરતાવી પછી નીકળી જવા માટે હું જાઉં છું ત્યાં કસ્ટમરના કપડાં દેવા તો મિત્રો આપણે BMW-માં છે ને હવા થોડી વહી ગઈ છે હવે છે ને હવા થોડી પૂરવી પડશે આમ જોવામાં ખબર નથી ક્યારે હવા હોય કે પણ હવા છે ને પૂરવી પડશે તો હજી થોડીક લગાવી લે મસ્ત મજાની હવા પૂરાઈ ગઈ છે તો ચાલો મિત્રો હવે આપણે નીકળવાનું છે અહીંથી તો આ ભાઈ પણ હવા પૂરવા આવ્યો અહીંયા કણે એની સાયકલમાં પણ થોડીક હવા છે ને ડાઉન થઈ ગઈ નહીં તો ચાલો અત્યારે હવે આપણે નીકળીને ત્યાં દેવા જવાનું કસ્ટમરને ઠેલા પછી આગળ શું થાય જોવી બરોબર વસ્તુ બતાવો ટોમુ ટોમી તો મિત્રો પાછા આપણે ઘરે આવી ગયા છીએ કેમ કે આપણે BMW એક કોર હવા હોઈ ગઈ હતી એટલા માટે એને ખબર ન પડી પ્લસમાં બેટરી પણ આવું લો થઈ ગઈ હતી એટલે વ્લોગ ન બની શક્યો એટલે મેં આવી ચાર્જિંગ કર્યો ને પાછો વ્લોગ ચાલુ કર્યો છે તો મિત્રો હું છે ને અહીંયા આગળ રસ્તામાં જતો હતો ને તો ઓટોમેટિક છે ને આપણે BMW-માં હવા હોઈ ગઈ પછી છે ને આપણે હવા પૂરી ત્યાંથી હું કસ્ટમરના કપડાં લેવા ગયો અને ત્યાં સુધી તો મારામાં બેટરી ફૂલ હતું પણ પછી ડાઉન થઈ ગઈ ખબર ન પડી પછીનું ન બતાવી શક્યો તમને જો મિત્રો અત્યારે છે ને બધા છોકરા છે ને હવે મને છે ને સોસાયટીમાં આવે ને એટલે વહેલા એમ કે હાલો વ્લોગ જ બનાવો એક મિત્ર બીજો નવો આવ્યો અને આ જો બધા છે ને ટેણિયા છે બધા રાઈડર હો આ બધા રાઈડર છે જો મિત્રો અત્યારે છે ને આ બધા મારા મિત્રો છે નાના અત્યારે જાય છે બારે હવે હું છે ને થોડો ઘણો ફ્રી થઈ જાઉં કામ બામ થઈ જાય ને પછી તો મિત્રો તમે જોવો છો અત્યારે આ જગ્યા બેઠો છો ટોપી કેવી લાગે છે ભાઈને મસ્તીની લાગે છે ને જૈનમની ટોપી ચાની ટોપી ચાની આ બબૂસ છે બબુ દાંત કાઢ એ કે હું આવું બબુ બોલતો મોરબીમાં છે ને વરસાદ આવે એવું થઈ ગયું જો હું તમને બતાવું તો મસ્ત મજાનું મિત્રો વાતાવરણ થઈ ગયું છે અને હું ને જૈનમભાઈ જો મસ્ત મજાનું જોવા આવ્યા છે આમ જો કેટલું વાદળું સરસ લાગે છે આમ જો બાલ્કની પાસે ઊભા છે અને મિત્રો આમ તમને બતાવું તો આમ જોવો તો તમે એકવાર કેટલું મસ્ત મજાનું વાતાવરણ થઈ ગયું છે એવું લાગે છે નક્કી જ વરસાદ આવશે નહીં જૈનમ સામાખેરી બાજુ તો મિત્રો ચાલુ છે અત્યારે વરસાદ તો અત્યારે મિત્રો છે ને વરસાદ આવવાની શક્યતા છે પણ મિત્રો વરસાદ તો મિત્રો જો જૈનમ અત્યારે છે ને લખતો તો અહીંયા ઘણે લેસન હોમવર્ક કરે છે તો જૈનમ છે ને અંદર વિયો જશે કેમ કે એને પવન એટલું બધું છે ને હું અત્યારે અગાસી ઉપર જાઉં છું તમને બતાવું તો આમ જોવો મિત્રો કેટલું બધું આમ જોવો મિત્રો તમે આમ એકવાર તમે જોવો તો આમ
વરસાદ એને એવું લાગે હમણાં આવી જશે, એટલું બધું આમ છે ને વાદળું મસ્ત મજાનું થઈ ગયું છે. પણ મિત્રો વરસાદ ન આવે તો વધારે સારું, કેમ કે અમારા ખેડૂત લોકોને બહુ તકલીફ પડે છે. અત્યારે જીરું કોકના વાયા હોય, બધી ખેતરમાં નુકસાન બહુ થાય. તો ભગવાનને કે તો અત્યારે વરસાદ ન થાય, તારા સમય ઉપર તું આવ તો સારું લાગે. અને માવઠું કહેવાય, માવઠું શું કહેવાય? માવઠું. હે માવઠું. તો મિત્રો શું કરવું અત્યારે? જો ભાઈ ઉપર ચડ્યા છે અને જો હરવે હરવે છે ને વરસાદ આવવા માંડવાની તૈયારી છે. જો મિત્રો કેટલું બધું આમ વરસાદ આવે એવું તમને એવું લાગે કે અત્યારે વરસાદ ફૂલ આમ છે ને ક્યાંક ચાલુ હોય શું જઈને આમ છે ને સામખેરી કચ્છ બાજુ ગમે તે ચાલુ હશે. તારું શું કહેવાનું થાય? મારું થાય કે ભાવનગર બાજુ શરૂ હોય છે એવું. ભાવનગર આવે બહુ ઘણું બધું મિત્રો અમે છે ને પવન પણ એવો છે અહીંયા કારણે. અને જો મિત્રો પાછળ આમ એકદમ વરસાદ આમ જો પવન કેવો છે ને ચાલ ઉપર છે. જો મિત્રો આમ જો પવન છે ને ફૂલ પવન ચાલુ થઈ ગયો છે. આમ જો તમે જૈનામ એનો હોય જૈનામ આમ અવતરે પવનનો પડી જાય છે. તો મિત્રો મસ્ત મજાનું આમ વાતાવરણ તો મસ્ત મજાનું થઈ ગયું. વરસાદ ન આવે તો વધારે સારું છે. પતંગ ઓટોમેટિક જગ્યા જો પકડજો ને કર એ તારો બધું વ્યાસ આમ ઉડીને. અરે ફૂલ ચાલુ છે વરસાદ. આમ તો જો મિત્રો કેવી ધૂળ ઉડે છે, ચકલા પણ ઉડવા માંડ્યા. તો મિત્રો પાકવા જ વરસાદ તો આવવાનું પાકું જ છે, કેમ કે આટલું બધું બારે છે ને પવન એવો છે વાત ન પૂછો તમે. અને છે ને વાવાઝોડા જેવું મિત્રો આવ્યું છે એમ જુઓ તમે. જી વાલી બાજુ આપણે BMW પણ પલળી ગઈ છે શેરીમાં છે ને. અહીંયા કામ જો બધું વરસાદના કારણે છે ને આ બધું થઈ ગયું છે. તો મિત્રો પવન ને વરસાદ ને એવું બધું જાજુ છે અને તો અત્યારે થોડું કામ છે એટલા માટે લાઇટ પણ વહી ગઈ છે. તો આ ઓફ આજનો જો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો, શેર કરી નાખો. તો મળી આવા નવા નવા બ્લોગ મિત્રો. તો જય માતાજી.